સાવધાન, કુંભ રાશિવાળાઓ, પોતાની જગ્યાએથી હલવાની કોશિશ પણ ન કરજો. આ ચેતવણી નથી, આ બ્રહ્માંડનો એવો શંખનાદ છે જેને સાંભળવા માટે તમારા કાન તરસ્યા હતા. શું તમે જાણો છો કે 31 ડિસેમ્બર 2025ની રાત્રે 12 વાગે જ્યારે કેલેન્ડર બદલશે તો માત્ર વર્ષ જ નહીં બદલાય, તમારી 7 પેઢીઓનો ઇતિહાસ બદલાઈ જશે. 31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ પણ તમારા માટે મારા પ્યારા કુંભ રાશિના મિત્રો, આ અંત નથી. આ એક એવી શરૂઆત છે, એક એવો નવો રમત છે જેમાં ખેલાડી તમે હશો પણ પાસા પલટાઈ ચૂક્યો છે. જે લોકો અત્યાર સુધી તમને મોરું સમજીને રમત રમતા હતા, હવે તમને બતાવશો કે વજીર કેવી રીતે ચલવામાં આવે છે. જો તમે આજે આ વિડિયો છોડીને જવાની ભૂલ કરી રહ્યા છો તો યાદ રાખશો, તમે પોતાની કિસ્મતના દરવાજા પર પોતે જ તાળું લગાવી રહ્યા છો. કારણ કે આજે હું તમને કહેવાનો છું કે 31 ડિસેમ્બર 2025ની એ તારીખ તમારા જીવનમાં કયો નવો રમત શરૂ કરવાની છે. એ કઈ અદૃશ્ય શક્તિ છે જે હવે તમારી સાથે ઊભી રહેવાની છે. અને શા માટે મેં થંબનેલ પર લખ્યું છે કે હવે થશે અસલી શરૂઆત. મિત્રો, સમય ખૂબ બળવાન હોય છે. 2025નું વર્ષ હું જાણું છું તમારામાંથી ઘણાઓ માટે ફૂલોની સેજ ન હતું, આ કાંટાઓથી ભરેલો. ઠીક હે, પોઈન્ટ આજ હતો, તમે સંઘર્ષ કર્યો, તમે પોતાનાઓને બદલેતા જોયા, તમે પૈસાની તંગી જોઈ અને રાત્રે પોતાના ઓશિકાને આંસુઓથી ભીંજવ્યું. લોકો કહે છે વર્ષ બદલાઈ રહ્યું છે, પણ હું તમારો જ્યોતિષ મિત્ર ગ્રહોની ગહન ગણના કર્યા પછી તમને આ કહી રહી છું કે 31 ડિસેમ્બર 2025ને માત્ર વર્ષ નથી બદલાતું, પણ કુંભ રાશિનો યુગ બદલાઈ રહ્યો છે. બુધવારનો દિવસ છે, બુદ્ધિના દાતા ગણેશજીનો દિવસ છે અને તમારા રાશિ સ્વામી શનિદેવ અને બુધના સ્વામી બુધના પરમ મિત્રતા છે. આ દિવસ, આ છેલ્લો દિવસ તમારા પાછલા બધા દુઃખોનો પૂર્ણ વિરામ અને તમારી નવી સફળતાઓનો શ્રી ગણેશ કરવાનો છે. આ નવો રમત શરૂ થશે એનો અર્થ ખૂબ ગહન છે. એનો મતલબ છે કે અત્યાર સુધી જે નિયમો તમારી કિસ્મતની વિરુદ્ધ હતા, હવે એ નિયમો બદલાઈ જશે. પ્રકૃતિ હવે પોતાની વ્યવસ્થા બદલશે. જ્યાં કાલ સુધી તમે હાર મળી રહી હતી, ત્યાં હવે તમે એવી જીત મળશે કે દુનિયા જોતી રહી જશે. આજના આ મહાવિશ્લેષણમાં અમે વિગતે જાણીશું કે આ નવો રમત તમારી કારકિર્દીમાં કયો ભૂકંપ લાવશે, તમારા બેંક બેલેન્સમાં કેવી રીતે પૂર આવશે, તમારા સંબંધોમાં જે તિરાડો પડી ગઈ હતી તે કેવી રીતે ભરાશે, અને સૌથી મોટી વાત, તમારા દુશ્મનો જે અત્યાર સુધી તમારા પર હાવી હતા તે આ નવા રમતમાં કેવી રીતે હાર ખાશે. વિડિયોના અંતમાં વર્ષના આ છેલ્લા દિવસ માટે હું તમને એક એવો બ્રહ્માસ્ત્ર ઉપાય કહીશ જેને કરતા જ તમારી દુર્ભાગ્ય 2025 સાથે જ વિદાય થઈ જશે અને 2026ની પહેલી સવાર તમારા માટે સ્વર્ણયુગ લઈને આવશે. તેથી મારી તમારી પાસેથી કરબદ્ધ વિનંતી છે કે એક એક શબ્દને, એક એક ભવિષ્યવાણીને પોતાના હૃદયમાં ઉતારી લેજો. વિડીયોને વચ્ચે ન હોડીજો. તો ચાલો શરૂ કરીએ. તમારી તકદીર બદલવાનો આ પ્રવાસ, મારા પ્યારા કુંભ રાશિના જાતકો. સૌથી પહેલા અમે વાત કરીશું તમારી મનસ્થિતિ અને આ નવા રમતના મનોવિજ્ઞાનની. તમે કુંભવાળા સ્વભાવે જ ખૂબ ધૈર્યવાન અને ગંભીર હો છો. તમે શનિના લોકો છો. તમે જલ્દી હાર નહીં માનતા, પણ 2025ના થપ્પડોએ તમને અંદરથી તોડી નાખ્યા હતા. પણ 31 ડિસેમ્બરને શું થશે? 31 ડિસેમ્બરની સવારે જ્યારે તમે આંખો ખોલશો તો તમને વાતાવરણમાં એક અજીબ બદલાવ અનુભવાશે. આ બદલાવ બાહ્ય નહીં, આંતરિક હશે. તમારા અંદરનો આત્મવિશ્વાસ જે ક્યાંક ખોવાઈ ગયો હતો તે આજે જ્વાળામુખી બનીને ફાટશે. તમને અનુભવાશે કે હવે બસ ખૂબ થઈ ગયું, હવે વધુ સહન નથી કરવું, હવે જવાબ આપવો છે અને જવાબ જીભથી નહીં, પોતાની સફળતાથી આપવો છે. યહી છે એ નવો રમત. હવે તમે ડિફેન્સિવ થઈને નહીં રમો, હવે તમે ફ્રન્ટ ફૂટ પર આવીને મારશો. આર્થિક જીવનધનનો નવો રમત. સૌથી પહેલા એ વિષય પર વાત કરીએ જેને તમને સૌથી વધુ દુઃખ આપ્યું છે, પૈસા, આર્થિક તંગી, કર્જ. 31 ડિસેમ્બર 2025ને બુધ અને શનિનો જે યોગ બની રહ્યો છે
તે સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે વર્ષના જતા જતા તમારી આર્થિક સ્થિતિમાં એક મોટો ઉલફેર થવાનો છે. નવો રમતનો મતલબ છે કે ધન કમાવાના જૂના રીતો હવે બદલાશે. શક્ય છે કે તમે પોતાની નોકરી સાથે કોઈ નવો સાઇડ બિઝનેસ કે આવકનો સ્ત્રોત શરૂ કરવાનો નિર્ણય લો, અને આ નિર્ણય તમારી પેઢીઓને બચાવશે. ગ્રહોની સ્થિતિ કહી રહી છે કે 31 ડિસેમ્બરને તમને કોઈ રોકાયેલું ધન કે અચાનક લાભ મળી શકે છે. આ ધન એવું જ હશે જેમ કે કોઈ ડૂબતા વ્યક્તિને તડખલાનો આધાર નહીં પણ પૂરા જહાજનો આધાર મળી જાય. જો તમારા પર કર્જ છે, સાહુકાર કે બેંકવાળા પરેશાન કરી રહ્યો છે, તો નિશ્ચિંત થઈ જાઓ. વર્ષનો આ છેલ્લો દિવસ કર્જ મુક્તિની દિશામાં એક ખૂબ મોટો દરવાજો ખોલશે. તમને કોઈ એવો રસ્તો મળશે, કોઈ એવો રોકાણકાર મળશે કે કોઈ એવી લોટરી લાગી શકે છે જે એક ઝટકે તમારા માથેથી કર્જદર હોવાનો કલંક મિટાવી દેશે. લક્ષ્મીજીએ હવે નક્કી કરી લીધો છે કે કુંભ રાશિના ઘરમાં સ્થાયી રૂપે વસવું છે. હવે પૈસા આવે છે પણ અને ટકશે પણ. કારકિર્દી અને વ્યવસાય સત્તાનો નવો રમત શું? તમે ઓફિસમાં પોતાની સ્થિતિથી ખુશ છો? કદાચ નહીં. ઓફિસની રાજનીતિ, બોસનો વર્તાવ અને સાથીઓની જનઈ તમે પરેશાન છો. પણ 31 ડિસેમ્બરે ઓફિસમાં નવો રમત શરૂ થશે. આજના દિવસે વર્ષના અંતે કંઈક એવી ઘટનાઓ બનશે કે તમારા વિરોધીઓની ચાલ ઉલટી પડી જશે. જે લોકો તમારા પીઠ પાછળ ચુગલી કરતા હતા તેમનો અસલી ચહેરો બધાની સામે આવી જશે, અને તમારી ઈમાનદારી, તમારી મહેનત હીરા જેવી ચમકી ઉઠશે. આને જ હું કહું છું રમત પલટવી. તમને કોઈ એવી મોટી જવાબદારી કે પ્રમોશનની ખબર વર્ષના છેલ્લા દિવસે મળી શકે છે જે તમારે નવા વર્ષ માટે એક મોટો હોદ્દો અપાવે છે. આ માત્ર પદો નહીં પણ તમારા સ્વાભિમાનની જીત હશે. વેપારીઓ માટે, ખાસ કરીને જે લોખંડ, મશીની, તેલ કે ટેકનોલોજી સાથે જોડેલા છે, આજનો દિવસ એક મેગા ડીલ લઈને આવી શકે છે. કોઈ ખૂબ મોટો ક્લાયન્ટ જેની પાછળ તમે મહિનાઓથી પડ્યા હતા, આજે તે પોતે તમારી પાસે આવે છે. આ નવો કોન્ટ્રાક્ટ તમારા બિઝનેસને નાની ગલીમાંથી કાઢીને નેશનલ હાઈવે પર દોડાવશે. આજે તમને જોખમ લેવાથી ડરવું નહીં, કારણ કે ભાગ્ય સાહસી લોકોનો સાથ આપે છે. અને 31 ડિસેમ્બરને ભાગ્ય તમારી સાથે ઊભું છે. પારિવારિક અને પ્રેમ સંબંધો, રિશ્તાઓનો નવા રમત. એકમાં દિલના મામલે પર પૈસા તો ખૂબ કમાઈ લીધા, પણ જો ઘરમાં શાંતિ ન હોય તો બધું વ્યર્થ છે. કુંભ રાશિવાળા અક્ષર સંબંધોમાં ખોટા સમજાય છે. તમે કોઈનું ખરાબ નથી ઈચ્છાતા તો પણ લોકો તમને મતલબી કે રૂખા સમજી લે છે. પણ 31 ડિસેમ્બર 2025ની સાંજ તમારા સંબંધો માટે જાદુ જેવી હશે. નવો રમત અહીં એ છે કે અત્યાર સુધી જે લોકો તમારાથી નારાજ હતા, જે સગા તમારાથી મોઢું ફેરવીને બેઠા હતા, આજે તે પોતાની ભૂલનો અહેસાસ કરશે. સંબંધોમાં જમેલી બરફ પીગળવા લાગશે. તમારા જીવનસાથી સાથે જે અણમનાવ કે જૂનીની લડાઈ ચાલી રહી હતી, આજે તેનો સુખદ અંત થશે. આજે તમે બંને એકબીજાની આંખોમાં એ જૂનો પ્રેમ જોશો જે કદાચ જવાબદારીઓના બોજ હેઠળ દબાઈ ગયા હતો. અને મારા એ ભાઈ બહેનો જે સિંગલ છે અને પ્રેમની શોધમાં છે, તેમના માટે 31 ડિસેમ્બરની રાત એક મોટો સરપ્રાઈઝ લઈને આવી શકે છે. કોઈ એવી વ્યક્તિ જેની સાથે તમે વર્ષના છેલ્લેના દિવસે મળશો કે જેની સાથે વાત કરશો, એ જ વ્યક્તિ તમારા ભવિષ્યનો જીવનસાથી બની શકે છે. રમત શરૂ થશેનો મતલબ છે પ્રેમની નવી પારીની શરૂઆત. એ એકલતા જે તમને કાપતી હતી હવે હંમેશ માટે વિદાય થઈ જશે. જૂના પ્રેમીની વાપસીના પણ પ્રબળ યોગ બની રહ્યા છે. પણ નિર્ણય તમારે કરવાનો છે કે તમને જૂની કિતાબ ફરી વાંચવી છે કે નવી વાર્તા લખવી છે. મારો સલાહ રહે, આગળ વધો, કારણ કે ભવિષ્ય ભૂતકાળ કરતાં વધુ ઉજ્જવળ છે. શત્રુ અને વિરોધી હાર ખાવાનોનો રમત. આ ભાગ ખૂબ મહત્વપૂર્ણ છે. નવા રમતનો અસલી મજો યહી છે. કુંભ રાશિના ગુપ્ત શત્રુઓ ખૂબ હોય છે. તમારી પ્રગતિ ઘણા લોકોની આંખોમાં ખૂંચે છે. 2025માં ઘણા લોકોએ તમારા માર્ગમાં કાંટા વેર્યા, પણ 31 ડિસેમ્બરને શનિદેવ પોતાનો ન્યાય ચક્ર ચલાવશે. તમને પોતાના દુશ્મનો સાથે લડવાની કે બહેસ કરવાની જરૂર નહીં પડે.
તમે જોશો કે પ્રકૃતિ પોતે તેમની સાથે ન્યાય કરી રહી છે. જે લોકોએ તમને ધોખો આપ્યો, જેમને તમને રડાવ્યા, આજથી તેમનો ખરાબ સમય શરૂ થઈ શકે છે અને તમારો સારો સમય. તમે બસ મુખદર્શક બનીને તમાશો જોશો. આને જ કહેવાય ઈશ્વરીય ન્યાય. જે ખાડો તેમને તમારા માટે ખોદ્યો હતો, આજે તે તેમાં પોતે પડતા દેખાશે. આ જીદ તમને એક ગહન આત્મસંતોષ આપશે છે. સ્વાસ્થ્ય અને મનની ઊર્જાનો નવો રમત. મજબૂત શરીર. જય એ રથ છે જેના પર ચઢીને તમે સફળતાની યાત્રા કરો છો. 2025માં તમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો, સાંધાઓનો દુખાવો, પગમાં તકલીફ કે માનસિક તણાવથી ઘેરાયેલા રહીએ. તમે ખૂબ વિચારો છો. ઓવરથિંકિંગ તમારી સૌથી મોટી દુશ્મન છે. પણ 31 ડિસેમ્બરથી સ્વાસ્થ્યનો પણ નવો રમત શરૂ થશે. તમારા અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે. તમને કોઈ એવો ડોક્ટર કે એવો ઇલાજ કે કોઈ એવી જીવનશૈલી, યોગ, મેડિટેશન મળશે જે તમારી જૂનીથી જૂની બીમારીને જડમૂળથી ખતમ કરી દેશે. તમારો માનસિક તણાવ ધુમાડા જેવો ઉડી જશે. તમે પોતાને હલકા અને તરોતાજા અનુભવશો. જ્યારે મન સ્વસ્થ હશે અને શરીરમાં તાકાત હશે તો 2026માં તમે પર્વત પણ હલા ચલાવી દેશો. મજબૂત 31 ડિસેમ્બરની સાંજ. સાવધાની અને ચેતવણી મારા મિત્રો. એક સાચો જ્યોતિષી એ જ છે જે તમને મીઠા સપના સાથે હકીકતના કાંટાઓથી પણ સાવધ કરશે. નવો રમત શરૂ તો થઈ રહ્યો છે, પણ રમતના કેટલાક નિયમો પણ છે. મધ્યમતાથી બચો, અહંકારથી બચો. જ્યારે 31 ડિસેમ્બરને તમને સફળતા મળે કે ધન લાભ થાય તો પોતાના પગ જમીન પર રાખજો. યાદ રાખજો, શનિ ઘમંડને માફ નથી કરતા. જેવું તમે વિચારશો કે આ મેં કર્યું છે, તરત જ રમત બગડી શકે છે. પોતાની સફળતાને વિનમ્રતાથી સ્વીકારો. નશો ન કરો. વર્ષનો છેલ્લો દિવસ છે. લોકો ઉજવણી કરશે. દારૂ અને તામસિક ભોજનનો દોર ચાલશે. પણ જો તમે કુંભ રાશિના છો અને પોતાની કિસ્મત સાચે જ બદલવા માંગો છો તો 31 ડિસેમ્બરની રાત્રે સાત્વિક રહી જાઓ. નશામાં ધૂત થઈને તમે આવનારા રાજયોગને ખંડિત કરી શકો છો. આ ખૂબ મોટી ચેતવણી છે. કોઈનું દિલ ન દુભાવજો. વર્ષના છેલ્લે દિવસે પી કોઈ પણ વડીલ, ગરીબ કે મજૂરનું અપમાન ન કરજો. જો એવું થયું તો શનિદેવ કુપિત થઈ શકે છે. મહા ઉપાય બ્રહ્માસ્ત્ર. વર્ષનો છેલ્લો ઉપાય. હવે સમય આવી ગયો છે એ અચૂક ઉપાયનો જે તમારા માટે આ નવા રમતમાં જીતની ગેરંટી બનશે. 31 ડિસેમ્બર 2025 બુધવારનો દિવસ છે. તમારે બુધ અને શનિ બંનેને એક સાથે સાધવાના છે. ખૂબ ધ્યાનથી સાંભળો અને શક્ય હોય તો આને લખી પણ લેજો. સમય સૂર્યાસ્તનો મુઠ્ઠીભર કાળા તલ લેજો અને પોતાના માથા પરથી 7 વાર ઉલટું વારજો. એન્ટી ક્લોકવાઇઝ વારતી વખતે મનમાં આ ભાવ લાવજો કે મારું બધું દુર્ભાગ્ય, મારી બીમારી, મારું કર્જ, મારા દુશ્મનો અને 2025ની બધી કડવાશ આ તલમાં સમાઈ ગઈ છે. ત્યાર પછી ઘરની બહાર જઈને દક્ષિણ દિશા તરફ મોઢું કરીને આ તલને ફેંકી દેજો કે કોઈ ચોકમાં મૂકી આવજો. પાછળ વળીને ન જોયો. આ ટોટકો તમારી બધી દુર્ભાગ્યને 2025માં જ છોડી દેશે. ત્યાર પછી નવાને બોલાવવાનો ઉપાય. રાત્રેનો સમય. રાતના 12 વાગતા પહેલા લીલા રંગનું એક કપડું લેજો. તેમાં સાબુત હરીમગ 1 મુઠ્ઠી, 1 સિક્કો અને 5 ઇલાયચી બાંધી લેજો. આ પોટલીને ભગવાન ગણેશના ચરણોમાં મૂકી દેજો. પ્રાર્થના કરજો, હે વિઘ્નહર્તા, 2026માં મારા જીવનમાં શુભ લાભ અને રિદ્ધિ સિદ્ધિનો વાસ થાવ. બીજી સવારે 1 જાન્યુઆરીએ આ પોટલીને પોતાની તિજોરીમાં કે ધન રાખવાની જગ્યાએ મૂકી દેજો. વિશ્વાસ કરજો મિત્રો, આ હરી પોટલી આખું વર્ષ ધનને ચુંબક જેવું તમારા ઘર તરફ ખેંચતી રહેશે. બીજી સવારે વિશેષ મંત્ર. 31 ડિસેમ્બરના આખા દિવસે જ્યારે પણ સમય મળે મનમાં જ આ બીજ મંત્રનો જાપ કરજો. ઓમ ત્રાપ્રીમ પ્રોસ્નેય શરાય નમઃ અને ઓમ ઉન્બુધાય નમઃ. આ બંને મંત્રોનું મિશ્રણ તમારા માટે સુરક્ષા કવચનું કામ કરશે. નિષ્કર્ષ, મારી છેલ્લી સલાહ. કુંભ રાશિના વીરો, મેદાન તૈયાર થઈ ચૂક્યું છે. ખેલાડીઓએ
પોતાની જગ્યા લઈ લીધી છે. બીગલ વાગવાનું છે. 31 ડિસેમ્બર 2025ની રાત માત્ર કેલેન્ડર બદલવાની રાત નથી, આ તમારા પરિવર્તનની રાત છે. આ રંગથી રાજા બનવાની યાત્રાની પહેલી રાત છે. ડરને કાઢી ફેંકો, ભૂતકાળના આંસુઓને લૂછી નાખો. એક યોદ્ધા જેવું છાતી તાણીને 2026નું સ્વાગત કરજો. હવે કોઈ તમને દબાવી નહીં શકે, હવે કોઈ તમને રોકી નહીં શકે. આ નવો રમત તમારો છે, તેના નિયમ તમારા છે અને તેની ટ્રોફી પણ તમારી જ હશે. મારી ઈશ્વરથી, શનિદેવથી અને ગણેશજીથી યહી પ્રાર્થના છે કે 31 ડિસેમ્બરની આ ભવિષ્યવાળીઓ તમારા જીવનમાં અક્ષરશઃ સાચી સાબિત થાવ. તમારા ઘરમાં એટલું ધન આવે કે તમે સંભાળી ન શકો, એટલી ખુશીઓ આવે કે તમારું આંગણું નાનું પડી જાય. મિત્રો, આ જ્યોતિષીય ગણના અને આ ગહન સંશોધન અમે માત્ર તમારા માટે કરીએ છીએ. અમારો હેતુ છે કે તમે જીવનની સાચી વાટ ઓળખી શકો. અમને તમારી પાસેથી માત્ર તમારો પ્રેમ અને વિશ્વાસ જોઈએ છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય, જો મારી વાતોએ તમારા અંદર જીતવાની આગ લગાવી હોય, તો આ વિડિયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલજો. તમારું એક લાઈક અમારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. આ વિડિયોને તમારા દરેક મિત્ર, સગા અને પરિવારના સભ્ય સાથે શેર કરજો. જે રાશિનો છે કે જે જીવનથી નિરાશ થઈ ચૂક્યો છે, તેને કહેજો કે ભાઈ, નિરાશ ન થા. રમત હજુ બાકી છે અને રમત હવે આપની છે. અને જો તમે અમારી ચેનલ ટ્રેન્ડિંગ પી રાશિફળ પર પહેલીવાર આવ્યા છો કે હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું, તો રાહ કોની જુઓ. નીચે આપેલા લાલ રંગના મજબૂત સબસ્ક્રાઇબ બટનને દબાવીને અમારા પરિવારનો ભાગ બની જાઓ. પાસેના મજબૂત ઘંટડી બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી 1 જાન્યુઆરી પહેલીવાર 2026ની પહેલી અને સૌથી ધમાકેદાર ભવિષ્યવાણી સીધી તમારા ફોન પર પહોંચે. કોમેન્ટ બોક્સમાં પોતાની હાજરી નોંધાવવાનું ન ભૂલજો. પૂરા જોશ, પૂરી તાકાત અને પૂરા વિશ્વાસ સાથે લખજો મજબૂત, જય શનિદેવ, હું તૈયાર છું. જય જય શનિદેવ, આઈ એમ રેડી. યાદ રાખજો, જે તમે બ્રહ્માંડમાં બોલો છો એ જ પાછું આવે છે. તો લખજો, હું તૈયાર છું મારી જીત માટે. ખુશ રહેજો, આબાદ રહેજો. નવા વર્ષના નવા રમતની તમારા બધાને અગાઉથી બધાઈ મળીએ 2026ની પહેલી કિરણ સાથે આગલા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો અને જોતા રહેજો તમારું પોતાનું રાશિફળ. ધન્યવાદ. જય શ્રી ગણેશ, જય શનિદેવ મહારાજ.